ચલો વિદ્યાર્થી મિત્રો, નિયત સંબંધના આ બીજા વિડીયોની અંદર હું 3.1નો આ બીજો દાખલો શીખવાડવાની શરૂઆત કરું. ચોપડીના 124 નંબરના પેજ ઉપર દાખલા નંબર 2ની રકમ સમજાવું, પછી આ દાખલાની સંપૂર્ણ ગણતરી બતાવું. કાર બનાવતી કંપનીના કારના એક મોડલ માટે કારના વપરાશના સમય અને કારના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચે મુજબની માહિતી મેળવવામાં આવી છે. આ જે પહેલું ખાનું છે 1 2 3 4 એક કારના મોડલ છે, આની કંઈ દાખલામાં જરૂર છે નહીં, પરંતુ અહીં સ્પષ્ટ લખ્યું છે કારના વપરાશનો જે સમય છે એ એક્સ ચલ છે અને એનો જે નિભાવ ખર્ચ છે એ વાય ચલ છે. તો જો આ એક્સ ચલના જેટલા આંકડા આપ્યા છે ને એ બધા જ 30થી નાના છે. વાય ચલ અને એક્સ ચલના બધા જ આંકડા 30થી નાના છે. એટલે મેં તમને જે પહેલા વિડીયોમાં સૂત્ર શીખવાડ્યું હતું સિગ્મા એક્સ અને વાય વાળું, તો એ જ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવાની. પણ સૌથી મહત્વની બાબત આ બે લાઈન છે. તો આ બે લાઈનમાં તમે ખરેખર ધ્યાનથી જોજો. આમાં એક સ્ટેપ વધારાનું શોધવાનું છે. તો જો આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો, એટલે વાય કેપ સુધી તો ગણતરી કરવાની જ છે. પછી કહે છે કે જ્યારે કારનો વપરાશનો સમય 5 વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન કરો અને તેની તૂટી શોધો. જો આ એક નવું સ્ટેપ છે. અને તેની તૂટી શોધો. એક્સ બરાબર કેટલો સમય લેવાનો છે? 5 વર્ષ. દાખલાની અંદર એક્સ બરાબર 5 વર્ષનો સમય હોય જ, દાખલામાં છાપીને જ આપ્યો હોય. જો એક્સ એટલે વર્ષ છે, તો જો આ 5 વર્ષના સમયની સામે વાયની કિંમત કેટલી છે? 13 છે. તો આપણે આ દાખલામાં આપણું અનુમાન સાચું પડે છે કે ખોટું એ ચેક કરવાનું છે. એટલે એક વધારાનું સ્ટેપ તૂટી એરર શોધવાની છે. તો હું તમને આ દાખલો સંપૂર્ણ કેવી રીતે ગણવો તે શીખવાડું. ચલો દરેક વિદ્યાર્થીઓ ફટાફટ ધ્યાનથી જુઓ. તો આ સ્વાધ્યાય 3.1નો આ 2 નંબરનો દાખલો છે. તમે તમારી ચોપડીની રકમ તમારી સામે રાખજો. એક્સ અને વાય ચલની રકમો, દાખલાની રકમ જે ચોપડીમાં છાપીને આપી છે ને એ જ રકમ મેં અહીંયા આગળ લખી છે. તો સૌ પ્રથમ તમે ચોપડીમાંથી એક્સ ચલની બધી રકમો ફટાફટ ધ્યાનથી જોઈ લો. 3 1 2 2 5 3 અને એનું ટોટલ થાય છે 16. એ જ રીતે વાય ચલની બધી રકમો 10 5 8 7 13 અને 8 અને એનું ટોટલ 51 થાય છે. અહીંથી અહીં સુધી ખાલી રકમ છે. જો આ આંકડા 30થી નાના હોય તો તમારે બે જ ખાના બનાવીને દાખલો ગણવાનો. તો પહેલું ખાનું એક્સ અને વાયનો ગુણાકાર અને બીજું ખાનું એક્સના સ્ક્વેરનું. હવે આ બંનેનો ગુણાકાર આનો 30 થશે, આનો 5 થશે, 8 દુ 16, 7 દુ 14, 13 પંચા 65 અને 8 તરી 24. અને આ બધાનું ટોટલ કરી નાખીએ તો 154 થાય છે. 154. હવે એ જ રીતે એક્સનો સ્ક્વેર કરવાનો છે. એટલે આ એક્સની જે કિંમતો છે ને એનો સ્ક્વેર કરી દેવાનો. 3નો સ્ક્વેર 9, 1નો 1 થઈ જશે, 2નો આ પણ 2 છે એટલે 4 થઈ જશે, 5નો 25 થશે અને 3નો 9 થશે અને એનું ટોટલ કરો તો 52 થશે. હવે દાખલાની અંદર એન શોધવું હોય તો 1 2 3 4 5 ને 6. તો આ એનની વેલ્યુ 6. હવે તમારે આ બધા પરિણામોને લઈ અને એક્સ બાર શોધવાનો, બીની કિંમત શોધવાની, એ અને વાય કેપ આ બધું શોધી અને દાખલો પૂરો કરવાનો. સ્ટેપ નંબર 2ની અંદર આપણે એક્સ બારની કિંમત ને વાય બારની કિંમત શોધીએ છીએ. તો સિગ્મા એક્સ અપોન એન. તો આ 16 મૂક્યા અને એનની કિંમત 6 હતી, તો 6 મૂકી એટલે 2.67 જવાબ આવ્યો. 2.67 આ એક્સ બાર આવી ગયો. હવે એ જ રીતે વાય બારની કિંમત લાવવાની છે. તો આ 51 છે એ મૂકી અને એનની કિંમત 6 વડે ભાગી નાખે તો 8.5 જવાબ આવ્યો. તો આ બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર 3ની અંદર બીનું સૂત્ર મૂકવાનું, નિયત સંબંધાર્થનું સૂત્ર મૂકવાનું. આ સૂત્ર મેં આગળના વિડીયોમાં શીખવાડેલું છે. n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. આ બધા જ પરિણામો અહીંયા આગળ ઉપર જે આવે છે ને એ બધા પરિણામો એની અંદર ગોઠવી દેવાના છે. તો આ એનની કિંમત 6 મૂકી દીધી.
સિગ્મા એક્સ અને વાયનો ગુણાકાર 154 હતો તો 154 મૂકી દીધો, અને 16 અને 51 સિગ્મા એક્સ અને સિગ્મા વાયની રકમ મૂકી દીધી, એનની કિંમત 6 મૂકી દીધી, સિગ્મા એક્સ સ્ક્વેર તો આ 52 જે છે એ સિગ્મા એક્સ સ્ક્વેરની રકમ છે, અને આ 16નો સ્ક્વેર કરી દીધો. આ સૂત્રની અંદર આ બધી જ કિંમતો મુકાઈ જાય પછી આ પદનો ગુણાકાર આની સાથે કરો તો 924 આવશે, આ પદનો ગુણાકાર આની સાથે કરો તો 816 આવશે, 52 ગુણ્યા 6 કરો તો 312 આવશે, અને 16 ગુણ્યા 16 એનો સ્ક્વેર કરતો તો 256 આવશે. હવે 924માંથી 816 બાદ કરો તો 108 વધશે, 312માંથી 256 બાદ કરો તો 56 વધશે. હવે તમારે બેટા કેલ્સી લઈ 108 ભાગ્યા 56 તમારે જાતે કરવાના. હવે 108 ભાગ્યા 56 કરશો એટલે 1.93 એ બીની કિંમત મળશે. આપણા ત્રીજા નંબરનું સ્ટેપ નિયત સંબંધાંકની કિંમત બીની કિંમત 1.93 મળશે. હવે આપણે આ દાખલામાં એ એટલે અચળાંક શોધવાની ગણતરી કરીએ. ચલો હવે સ્ટેપ નંબર 4, એ એટલે અચળાંક શોધવાનું સૂત્ર મૂકવાનું y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. ત્રણેયની કિંમત મેં અહીંયા લખેલી છે. આ એક્સ બારની કિંમત છે, આ વાય બારની કિંમત છે, અને આ બીની કિંમત છે. તો જો આ વાય બારની કિંમત 8.5 આગળ લખી દીધી, આ બીની કિંમત 1.93 લખી દીધી, અને એક્સ બાર 2.67 લખી દીધા. હવે શું કરવાનું, આ બંનેનો ગુણાકાર કરી દેવાનો કેલ્સી ઉપર. 1.93 ગુણ્યા 2.67 આ બંનેનો ગુણાકાર કરો તો 5.15 આન્સર આવે. આ માઇનસની નિશાની એમને એમ રાખવાની અને 8.5 નીચે ઉતારી દેવાના. હવે આમાંથી આ રકમ બાદ કરવાની, 8.5 માઇનસ 5.15 એટલે તમારો જવાબ આવશે 3.35. તમારા અચળાંક એની કિંમત 3.35 આવશે. આ તમારા 4 નંબરનું સ્ટેપ પૂરું થયું. હવે વાયકેપની કિંમત શોધવાની. તો સ્ટેપ નંબર 5, વાયકેપનું સૂત્ર મૂકવાનું, વાયકેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ એક્સ. હવે આ સમીકરણની અંદર આ એની કિંમત ઉપર શોધીએ 3.35 લખવાની, બીની કિંમત પણ 1.93 લખવાની. આ જે કિંમત એક્સની લખવાની છે ને એ ચોપડીમાંથી રકમમાંથી જોઈને લખવાની. દાખલાની રકમની નીચે તમે દરેક જણ ચોપડીમાં જુઓ ત્યાં એવું લખ્યું છે કારના વપરાશનો સમય 5 વર્ષ, એટલે એક્સની કિંમત 5 લેવાની. કારના વપરાશનો સમય 5 વર્ષ લઈ એનું અનુમાન કરવાનું છે, એટલે x બરાબર 5 મૂકવાના. તો x બરાબર 5 મૂકી અને આ બેનો ગુણાકાર કરવાનો તો આટલો જવાબ આવશે. હવે 3.35 અહીં મૂકી દેવાના. હવે આ બંનેનો સરવાળો કરીએ ને તો એક્ઝેક્ટ 13,000 રૂપિયા જવાબ આવે છે. એટલે તમારી કારનો વપરાશનો સમય જો 5 વર્ષ હોય તો એનો મેન્ટેનન્સ, એનો નિભાવ ખર્ચ 13,000 રૂપિયા આવે. અહીં સુધી તો આપણે આગળનો દાખલો ગણ્યો તો જ, પણ આ દાખલાની અંદર આપણે કરેલું અનુમાન સાચું છે કે ખોટું છે એ ચેક કરવાનું છે. તો એના માટે સ્ટેપ નંબર 6, એરર E ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય કેપ. આ વાય કેપની કિંમત 13,000 આવી ગયા. 13,000 જે છે ને એ તો અહીંથી અહીં મૂકી દેવાના, પણ છોકરાઓને પરીક્ષામાં એ ખબર નથી પડતી કે આ વાયની કિંમત ક્યાંથી લાવવાની. આ કિંમત તમારા દાખલાની રકમમાં જ આપેલી હોય. એ હું ફરીથી બતાવું છું, તમે દરેક જણ ધ્યાનથી જોજો. વાયની કિંમત હું ચોપડીની રકમમાંથી જ તમને સમજાવીશ. દરેક જણ આ ટેક્સ્ટબુકની અંદર જો આ x ઇઝ ઇક્વલ ટુ 5 જે છે ને એની એક્ઝેક્ટ નીચે વાયની કિંમત 13 આપેલી છે. તો એ વખતે ચોપડીની રકમમાં જોઈ અને તમારે આ વાયની કિંમત લેવાની. આ વાયની કિંમત છે 13 અને આપણે વાયકેપની કિંમતે શોધી, એનો જવાબ આવે છે 13. હવે આ વાયની કિંમત ચોપડીમાંથી 13 મૂકવાની અને આ વાયકેપની કિંમત અહીં ઉપરથી મૂકવાની 13,000. હવે આ બંનેનો ડિફરન્ટ કાઢો તો જવાબ 0 આવે છે. એટલે આનું અર્થઘટન એવું થાય કે આપણે કરેલું અનુમાન સાચું છે, એમાં કોઈ ભૂલ કે કોઈ તૂટી છે નહીં, અને અહીંયા આગળ આ દાખલો પૂરો થાય છે. ચલો હવે એ જ રીતે સ્વાધ્યાય 3.1નો આ ત્રીજો દાખલો હું તમને સમજાવું. તો આ ત્રીજા દાખલાની એક સામાન્ય વિશેષતા પણ સમજાવીશ. તો આ રકમને પહેલાં ધ્યાનથી જોઈએ. કોઈ એક વર્ષમાં 5 જિલ્લાઓમાં થયેલ વરસાદ અને પાકનું કુલ ઉત્પાદન વિશે માહિતી નીચે પ્રમાણે આપી છે. આ સરેરાશ જે વરસાદ દેખાય છે ને એ આપણો એક્સ ચલ છે,
અને પાકનું ઉત્પાદન છે ને એ આપણો વાય ચલ છે. હવે તમને એના ઉપરથી પ્રશ્ન પૂછે છે, આ પરથી પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા શોધો અને જો સરેરાશ વરસાદ 35 સેન્ટીમીટર થયો હોય તો પાકનું અનુમાન મેળવો. તો અહીંયા આગળ જે આંકડા આપ્યા છે એ 30 31 સુધી આપ્યા છે અને એક્સની વેલ્યુ જો અહીંયા 35 હોય તો કેટલું ઉત્પાદન થશે એનું અનુમાન કરવાનું છે. હવે આ ઉપરના આંકડા બધા 30થી નાના છે અને વાય ચલની કિંમત 30થી મોટી છે, તો કોઈએ રીત નહીં બદલી નાખવાની. આપણે આ ચેપ્ટરમાં સહસંબંધની વાત નથી કરતો, નિયત સંબંધની અંદર જો એક્સના આંકડા નાના હોય અને વાય ચલની કિંમત હોય 2 આંકડા સુધી જ હોય ને તો રીત બદલવાની નહીં. આ જ રીતે દાખલો ગણી નાખવાનો, કોઈ ફરક પડશે નહીં જવાબમાં. તો હું તમને આનું કોષ્ટક બનાવતા શીખવાડું અને આ દાખલાની સમજૂતી આપી દઉં. વિદ્યાર્થી તમારી ટેક્સ્ટ બુકમાં જોજો સ્વાધ્યાય 3.1નો હું ત્રીજો દાખલો શીખવાડું છું. એનું કોષ્ટક બીજી અન્ય પુસ્તકોમાં અલગ રીતે બનાવ્યું હશે, પણ બેટા આ 2 ખાના બનાવીને સહેલાઈથી પૂરો કરી દેવાનો દાખલો, વધારે મજૂરી કરવાની નહીં. તો જો આ એક્સ ચલની કિંમતો ચોપડીમાંથી 25, 32, 38, 29 ને 31 લખી અને 155 ટોટલ કરી દીધું. હવે એ જ રીતે વાય ચલની બધી જ કિંમતો લખી 450 ટોટલ કરી દીધું. અહીંથી અહીં સુધી રકમ જ છે. તો આ ચેપ્ટરની અંદર ધ્યાનથી જોવાનું, આ એક્સ ચલની રકમો 30થી નાની હોય ને તો એક્સ અને વાય વાળી જ રીત લઈ અને દાખલો ગણી નાખવાનો. હવે એક્સ અને વાયના ગુણાકાર માટે એક ખાનું બનાવવાનું અને આ એક્સ સ્ક્વેર માટે એક ખાનું બનાવવાનું. હું આ બધા સ્ટેપ બતાવી દઉં. 25 ગુણ્યા 84 કરો એટલે 2100 આવશે. 32 ગુણ્યા 90 કરો એટલે 2880 આવશે. 38 ગુણ્યા 95 કરો એટલે 3610 આવશે. 29 ગુણ્યા 88 કરો એટલે 2552 આવશે ને 31 ગુણ્યા 93 કરો એટલે 2883 આવશે. બેટા આ બધા ગુણાકાર તમારે કેલ્સી ઉપર જાતે કરવાના ને એનું ટોટલ કરો ને એટલે 14025 આવશે. 14025. હવે આ એક્સ ચલની જે કિંમતો છે એનો સ્ક્વેર કરીને અહીં મૂકી દેવાનો છે. તો 25નો સ્ક્વેર 625, 32નો સ્ક્વેર 1024, 38નો સ્ક્વેર 1444, 29નો સ્ક્વેર 841, 31નો સ્ક્વેર 961. હવે આ બધાનું ટોટલ કરો એટલે 4895 આવશે. બસ બેટા આ 4 ખાના બનાવવાના. હવે 1, 2, 3, 4 ને 5. તો આપણા દાખલાની અંદર એનની કિંમત n = 5 લેવાશે. સ્ટેપ નંબર 1 પ્રમાણે કોષ્ટકની રચના થઈ ગઈ. હવે એક્સ બાર ને વાય બારની કિંમત શોધી, બીની કિંમત શોધીએ. ચલો દરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખો, n બરાબર 5 છે તો એક્સ બાર માટે સૂત્ર મૂક્યું સિગ્મા x/n. તો સિગ્મા એક્સનો ટોટલ થતું હતું 155/5 એટલે એક્સ બારની કિંમત 31 આવે. હવે એ જ રીતે વાય બાર શોધવા માટે સિગ્મા y/n. તો સિગ્મા વાયનું ટોટલ 450 થતું હતું, એને 5 વડે ભાગવું તો 90 જવાબ આવે. એટલે આ તમારું સ્ટેપ નંબર 2 તૈયાર થઈ ગયું. એક્સ બાર ને વાય બારની કિંમત શોધાઈ ગઈ. હવે તમારે બીની કિંમત શોધવાની. હવે આ બીનું સૂત્ર મૂક્યું. આ બીનું સૂત્ર મેં આગળ 2 દાખલામાં શીખવાડેલું જ છે. n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા xનો હોલ સ્ક્વેર. આ બધી જ કિંમતો પેલા કોષ્ટકમાંથી આ રીતે મૂકી દેવાની. તો આ પહેલું સ્ટેપ જ એવું હશે કે બેટા એમાં થોડાક આંકડાનો ગુણાકાર મોટો આવશે, બાકી ગણતરી સરળ બની જશે. તો જો આ પદનો ગુણાકાર આની સાથે કરો ને એટલે 70125 આવશે. અને તમારી પાસે કેલ્સી હોય એટલે તમે ગમે તેટલો મોટો ગુણાકાર કરી શકો. હવે જો આ 2 પદનો ગુણાકાર કરો ને તો 69750 આવશે. હવે આ પદનો આની સાથે ગુણાકાર કરો તો 24475 આવશે. 155 ગુણ્યા 155 કરો એટલે 24025 આવશે. 24025 આવશે. હવે ખાલી આમાંથી આ કિંમત બાદ કરવાની એટલે 375 વધશે. આમાંથી આ કિંમત બાદ કરો ને એટલે 450 વધશે. આનો કેલ્સી ઉપર તમારે ભાગાકાર કરવાનો. 375/450 કેલ્સી ઉપર કરો તો 0.83 આવશે. હવે અને આ તમારા બીની કિંમત મળી ગઈ. નિયત સંબંધાંકની કિંમત 0.83 મળી.
ચલો હવે એની કિંમત શોધવાની. એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. તો વાય બારની કિંમત 90 મૂકી દીધી, બીની કિંમત 0.83 અને એક્સ બારની કિંમત 31. વચ્ચે માઇનસની નિશાની મૂકી દેવાની. આ ગણતરી મેં આગળ શીખવાડેલી છે. આનું સાદું રૂપ આપવાનું, આ બંનેનો ગુણાકાર અહીં મૂકવાનો અને આ 90 મૂકવાના. 90માંથી 25.73 જાય ને તો 64.27 એ અચળાંક એની કિંમત આવે. આ ગણતરી હવે તમે જાતે કરતા શીખી જજો. હવે આના પછી છેલ્લું સ્ટેપ વાયકેપની કિંમત શોધવાની. તો વાયકેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ એક્સ. તો એની કિંમત આ 64.27 અહીં મૂકી દીધી, બીની કિંમત 0.83 અને આ એક્સની રકમ દાખલાની રકમમાંથી લેવાની. દાખલાની રકમમાં લખેલું છે કે 35 સેન્ટીમીટર જો વરસાદ થાય તો પાકનું અનુમાન કરો. તો આ એક્સની કિંમત 35 મૂકી, આ બંનેનો ગુણાકાર કરો એટલે 29.05 આવશે અને આ 64.27માં કિંમત ઉમેરી દો તો 93.32 ટન ઉત્પાદન થશે. અને જે જવાબ આવે એની પાછળ એનો એકમ લખવાનો, ટન. જે જવાબ આવે એની પાછળ એનો એકમ ફરજિયાત લખવાનો. તો હું અહીંયા આગળ આ 3 નંબરનો દાખલો પૂરો કરું છું. ચોપડીની અંદર 124 નંબરના પેજ ઉપર આ 4 નંબરનો દાખલો સ્વાધ્યાય 3.1નો છેલ્લો દાખલો છે. આ દાખલો તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે. હું દાખલાની રકમ સમજાવી દઉં છું. અનુભવ એટલે આ એક્સ ચલ આપ્યો છે ને આ એક્સ ચલની કિંમતો જો બધી 30થી નાની છે. ભલે ને વાય ચલની કિંમતો 30થી મોટી હોય, આપણે ચિંતા કરવાની નહીં. એક્સ ચલની કિંમતો નાની હોય, ફરીથી સાંભળજો, એક્સ ચલની કિંમતો 30થી નાની હોય અને આ વાય ચલની કિંમતો બેટા 2 ડિજિટમાં જ હોય, એટલે 2 જ આંકડામાં હોય ને તો રીત નહીં બદલવાની, આ જ રીતે દાખલો ગણી નાખવાનો. અને જ્યારે તમે વાયકેપની કિંમત શોધતા હો ત્યારે એક્સની કિંમત 7 મૂકીને ગણતરી કરજો. તો આ દાખલો હોમવર્કમાં તમે જાતે ગણજો. આ જ મેથડ એક્સ અને વાયના ગુણાકારની મેથડથી જ ગણી નાખજો. તે ઉપરાંત તમારે હોમવર્કની અંદર બીજા દાખલા ગણવાના છે. તો હોમવર્કની અંદર ચોપડીનું ઉદાહરણ નંબર 1, 2, 3 અને 5 આ 4 ઉદાહરણ મેં જે મેથડ શીખવાડી આ વિડીયોમાં એ જ મેથડથી ગણજો. અને વિભાગ ઈનો પહેલો દાખલો પણ તમે આ જ મેથડથી ગણી નાખજો, કારણ કે આમાં બધા જ આંકડા બધા 30થી નાના જ છે, એટલે તમારે રીત બદલવાની જરૂર નથી. તો હું અહીંયા આગળ એક્સ અને વાય વાળી રીત પૂરી કરું છું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર યુવી વાળી રીતને શીખવાડીશ.